નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષા 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું તથા તમને કયા કયા પ્રશ્નો વિભાગ બી, સી અને ડીમાં ખૂબ જ અગત્યના છે એ પણ બતાવીશું. તો મિત્રો તમે એનો પણ સ્ક્રીનશોટ લેજો, કેવો નકશો આવશે એ સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જુઓ, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટોટલ 80 ગુણનું મિત્રો પેપર આવશે. વિભાગ એ તમારે 24 ગુણનો આવશે, જેમાં પહેલાં MCQ આપેલા છે. જો પહેલો આપેલું છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે કઈ યોજના બનાવી હતી? તો એમાં બી જવાબ આવે, દગાખોરી. ઓકે. પછી બીજો છે, મેં સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જાહેર કરેલું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને લઈને જ હું જંપીશ. આ વાક્ય કોણ બોલે છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન એ, બાળ ગંગાધર ટિળક. ત્રીજો, સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? તો સરદાર વલ્લભભાઈ પટેલની, એટલે ઓપ્શન સી આવે. ચોથો, ભારતમાં કેવા પ્રકારની લોકશાહી છે? તો સંસદીય આવશે, એટલે ઓપ્શન સી. પાંચમો, જો માર્ગ વન વે જાહેર કરેલ હોય તો જવાબ થાય બી, જે દિશામાં વાહન પ્રતિબંધિત હોય તે દિશામાં ન જવું જોઈએ. પછી આપણે ખાલી જગ્યાઓ, અસહકાર આંદોલનના ભાગરૂપે અંગ્રેજી શિક્ષણ છોડીને તેના સ્થાને રાષ્ટ્રીય શાળાની સ્થાપના થઈ. તે સમયમાં ગાંધીજી દ્વારા કઈ વિદ્યાપીઠ સ્થાપના ગુજરાતમાં કરવામાં આવી હતી? તો જુઓ, એમાં જવાબ આવશે ગુજરાત વિદ્યાપીઠ. સાતમો, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ. તો કયા? તો એમાં આવશે મિત્રો રિવરફ્રન્ટ. ઓકે, સાતમામાં. પછી આઠમું, દિલીપભાઈની ઉંમર 55 વર્ષની છે, હિમાંશુભાઈની ઉંમર 67 વર્ષ છે અને રાજેશભાઈની ઉંમર 71 વર્ષ છે. આ ત્રણેયમાંથી કોણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે? તો આઠમામાં જવાબ આવશે દિલીપભાઈ. ઓકે. પછી નવમું, મોસમી. નવમામાં જવાબ આવશે મોસમી, કે ઋતુ પ્રમાણે બદલાતી આબોહવા એટલે મોસમી પ્રકારની આબોહવા કહેવાય. 10મું છે, મધ્યપ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલ ખાતે આવેલ યુનિયન કાર્બાઇડ કારખાનું જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતું હતું. ત્યાં ઉત્પાદન પ્રક્રિયામાં ખાલી જગ્યા નામનો એક ઝેરી વાયુ વપરાતો હતો. તો એમાં આવશે મિક, MIC, મિથાઇલ આઇસોનેટ. ઓકે. પછી ખરા ખોટા જણાવવાના હતા. 11મું છે, ભારતીય બંધારણ 26 નવેમ્બર 1950ના દિવસે પસાર કરવામાં આવ્યું. તો ખોટું આવે, કારણ કે 26મી નવેમ્બર 1949માં 26મી જાન્યુઆરી આવ્યું હતું. 12મું, હેબિયસ કોર્પસ એટલે બંદી પ્રત્યક્ષીકરણ. તો આ પણ ખરું આવશે. 13મું, સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધે તો તાપમાન પણ વધે છે. તો 13મું ખોટું થાય. પછી 14મું, અસમનું કાજીરંગા એ હાંબુર માટેનું અભયારણ્ય છે. તો 14મું જવાબ ખોટું આવશે. 15મું, જો તમે પંજાબની મુલાકાત લેશો તો ત્યાંના મુખ્ય ખોરાક તરીકે મેદુવડાનો સ્વાદ ચાખશો. તો ખોટું. મેદુવડા દક્ષિણ ભારતનો છે, પંજાબનો નથી. ઓકે. પછી જોડકા જોડવાના છે. 16મું છે, બંગાળનું વિભાજન. તો એમાં જવાબ આવશે સી, વાઇસરોય કર્ઝન. 17મું છે, હોટલાઇન. તો એમાં એ જવાબ આવે, ક્યુબાની કટોકટી. 18મું છે, વુલર. તો એમાં બી જવાબ આવે, ભૂગર્ભીય ક્રિયાથી રચાયેલું સરોવર. 19મું, પાઇન દેવદાર. તો 19માં ડી આવે, કે હિમાલયના ઊંચા ઢોળાવ. 20મું, લાલ લાઇટ. તો 20માં ઈ આવશે, વાહન સ્ટોપ કરવો. ઓકે. પછી 21મું આપણે 1-2 વાક્યમાં જવાબ આપવાનો છે, કે સંયુક્ત રાષ્ટ્રોએ 10 ડિસેમ્બર 1948 દિનને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો એમાં જવાબ આવશે માનવ અધિકાર દિવસ. 22મું, અત્યારે લોકો છત્રી અને રેઇનકોટનો ઉપયોગ કરી રહ્યા છે, તો ભારતમાં કઈ ઋતુ અનુભવાતી હશે? તો ચોમાસું. 23મું, ભારત સરકારે નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે જાહેર કરી? તો ઈસવીસન 1988માં. અને ચોથું, સ્ટોપ લાઇન એટલે શું? કે ટ્રાફિક સિગ્નલ પાસે વાહનોને ઊભા રાખવા માટે દોરેલી સફેદ પટ્ટી. ઓકે. હવે મિત્રો વિભાગ બી, સી અને ડી, એમાં આપણે જોઈશું કયા પ્રશ્નો તમારે પૂછાઈ શકે છે. આ બધા જ પ્રશ્નો એકદમ વાંચી નાખજો, કારણ કે મોસ્ટ આઈએમપી છે. તો 25 થી 35 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આગળ જઈશું આપણે 36-37નો પણ સ્ક્રીનશોટ લેજો. હવે આગળ વધીશું વિભાગ સી, જેમાં ટોટલ તમારે 9 પ્રશ્નોમાંથી 6 લખવાના રહેશે.
તો ચિત્રના અભ્યાસ ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે, સ્ક્રીનશોટ લો. પછી 39થી 45 સુધીનો સ્ક્રીનશોટ લઈ લો, જેમાં જો વર્સેલ્સની સંધિ, લોક અદાલતો શા માટે આકર્ષણનું કેન્દ્ર છે, ચૂંટણી લોકશાહીની પારાશીશી છે, બધા મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે. તો એકવાર આ એક્ઝામ પહેલાં વાંચીને જજો. પછી 46મો, દાવા નળથી બચવા શું કરી શકાય તે જણાવો. વિભાગ ડીમાં 4 ગુણમાં પ્રશ્ન આવશે અને નકશો ફરજિયાત આવશે. તો પહેલાં તમને ચિત્ર આપેલું છે ને એના ઉપરથી તમારે એમને આઝાદીમાં કઈ કઈ ચળવળમાં શું ફાળો આપ્યો એ લખવાનું. મતલબ કે આ ચિત્ર છે સુભાષચંદ્ર બોઝનું, તો એમના વિશે લખવાનું છે. પછી 48થી 52 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. પછી 53, 54, હવે જો 53માંનો સ્ક્રીનશોટ અને 54માં નકશો છે. હવે નકશામાં તમારા બધા જ પ્રકારના નકશા તૈયાર કરી નાખજો, જેમાં અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો છે, અરબ સાગર છે, રણ પ્રકારની જમીન રાજસ્થાન છે, ચંદ્રપ્રભા અભયારણ્ય છે વગેરે. ઓકે મિત્રો, તો આ હતું આપણે સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ એમપી પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.